મિત્રો, મને હંમેશા એ પ્રશ્ન થાય છે કે ગણિતમાં આપણે પાઈની કિંમત 22/7 લઈએ છીએ. શું આ સંખ્યા પાછળ કોઈ ચોક્કસ ગણિતીય રહસ્ય છે? આપણી આસપાસની પ્રત્યેક ગોળાકાર વસ્તુમાં એક અદ્રશ્ય અને અચળ પ્રમાણ જળવાયેલું હોય છે, જેને આપણે પાઈ તરીકે ઓળખીએ છીએ. હવે હું વર્તુળનો પરિઘ અને વ્યાસ વચ્ચેનો સંબંધ શોધવા જઈ રહ્યો છું. ગણિતની આ એક અદ્ભુત રહસ્યમય બાબત છે. વર્તુળ નાનું હોય કે વિશાળ, તેના પરિઘ અને વ્યાસનો ભાગાકાર હંમેશા એક જ સ્થિર આંકડા પર આવીને અટકે છે. આ અનંત ગુણોત્તરનું મૂલ્ય લગભગ 3.14 એમ અનંત છે. આ સંખ્યાને હું પાઈ કહું છું. આ ગુણોત્તરનો કોઈ અંત નથી. તે એક અનંત અનાવૃત દશાંશ સંખ્યા છે, જે ગણિતની અનંતતાનો પુરાવો આપે છે. 22/7 નું દશાંશ મૂલ્ય 3.142857 છે, જે વાસ્તવમાં પાઈની અસલ કિંમતની અત્યંત નજીકનું એક અંદાજિત મૂલ્ય છે. 22/7 ના ભાગાકારમાં 1 4 2 8 5 7 અંકોના સમૂહનું વારંવાર પુનરાવર્તન થાય છે, જે આ અપૂર્ણાંકની એક અદ્ભુત આવર્તક ગાણિતિક તરાહ દર્શાવે છે. હું ગણતરી સરળ બનાવવા 22/7 વાપરું છું. હવે તમે કહો, પાઈ અને 22/7 વચ્ચેનો સૂક્ષ્મ ફરક તમને સ્પષ્ટ થયો?